मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। રાધનપુરમાં ઉઠ્યો વિરોધનો સૂર। રાધનપુરને જિલ્લો જાહેર ન કરાતા વિધાનસભા વિસ્તારમાં લાગ્યા ઠેર ઠેર વિરોધના પોસ્ટર। રાધનપુરને જિલ્લો કોને ન બનવા દીધો તેને લઈને ઉઠી રહ્યા છે સવાલો। રાધનપુરને જિલ્લો કોણે બનાવવા ન દીધો? રાધનપુરનો વિકાસ કોણે અટકાવ્યો? બીજેપીના નામના લાગ્યા બેનરો। રાધનપુર શહેરમાં અલગ અલગ વિસ્તારમાં લાગ્યા બેનરો। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી આજે સત્કાર સમારોહમાં ઉપસ્થિત રહેશે તે પહેલા લાગ્યા વિરોધના બેનરો। રાધનપુર ખાતે બનાસ બેંકના નવનિયુક્ત ચેરમેન અને વાઇસ ચેરમેનમાં સત્કાર સમારંભનો શું છે કાર્યક્રમ? રાધનપુર ખાતે બનાસ બેંકના નવનિયુક્ત ચેરમેન અને વાઇસ ચેરમેનના સત્કાર સમારંભનું છે કાર્યક્રમ। શંકરભાઈ મોતીભાઈ ઠાકોર સમાજ ઉપપ્રમુખ જ્યારે શંકરભાઈ ચૌધરી રાધનપુરમાં વિધાનસભાની ચૂંટણી લડતા હતા ત્યારે એમને અહીં જીતાડીને મોકલ્યા રાધનપુરી વિધાનસભામાં। તે પછી અલ્પેશ ઠાકોરને મોકલ્યા, તે પછી રઘુભાઈ દેસાઈને મોકલ્યા, તે પછી લવિંગજી ઠાકોરને મોકલ્યા। આજે આ લોન પાટણ જિલ્લાને રાધનપુર જિલ્લાને જિલ્લો બનાવવા માટે અમે સખતમાં સખત શંકરભાઈ કાલી આવે છે એમના વિરુદ્ધમાં ધારણા અમે કરવાના છીએ। અમારા રાધનપુરને જિલ્લો બનાવે એના માટે હું રાધનપુરની જનતાને વિનંતી કરું છું કે વર્ષો જૂની આપણી માગણી, શંકરસિંહ વાઘેલા વખતની આપણી માગણી, અને આજે થરાદને જિલ્લો બનાવ્યો તો રાધનપુરને કેમ ના બનાવે? માટે આપણે ખાલી નગરપાલિકાએ બેસી ધારણા કરવાના છે। સરકાર સુધી આપણે આનો અવાજ પકડવાનો છે। માન્ય રઘુભાઈ દેસાઈ આજે 2 દિવસ પહેલા આવ્યા હતા, તારે પણ જિલ્લો બનાવવાની માગણી કરી હતી। તો રાધનપુરની જનતાને હું વિનંતી કરું છું કે કાલે બધે આવો સાથે મળી ધારણાનો પ્રોગ્રામ રાખી અને સરકાર સુધી આપણો અવાજ મોકલીએ તેવી મારી વિનંતી છે। રિપોર્ટર અમીલાબેન પરમાર, માતૃભૂમિ ન્યૂઝ, રાધનપુર, પાટણ। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।